ભાવનગર ખાતે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મૈયાણીના અધ્યક્ષસ્થાને રાઇટ્સ જસ્ટિસ એક્શન ફોર ઓલ વુમેન એન્ડ ગર્લ્સ થીમ સાથે જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મહિલા સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મૈયાણી તથા જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલના હસ્તે વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 40 જેટલી ગૃહિણી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત મહિલાઓને પ્રોત્સાહન આપતી વિવિધ સરકારી યોજનાના લાભાર્થીને સહાય તથા પ્રમાણપત્રનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલે મહિલાઓને શુભકામના પાઠવતા જણાવ્યું કે આજના સમયમાં મહિલાઓ આત્મનિર્ભર બની સમાજના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. મહિલાઓએ સૌથી પહેલા પોતાનું સન્માન પોતે જ કરવું જોઈએ અને પોતાની ક્ષમતાને ઓળખી આગળ વધવું જોઈએ. તેમણે પોતાના જીવનના ઉદાહરણ દ્વારા જણાવ્યું કે તેમની માતાએ માત્ર 3જા ધોરણ સુધી અભ્યાસ કર્યો હોવા છતાં મર્યાદિત આર્થિક પરિસ્થિતિમાં પણ તેમના શિક્ષણ માટે અથાગ મહેનત કરી અને કલેક્ટર પદ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. યુપીએસસીની તૈયારી દરમિયાન પણ તેમની પત્નીએ સતત આત્મવિશ્વાસ આપી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. મોટિવેશનલ સ્પીકર નિહલબેન ગઢવીએ જણાવ્યું કે આજની મહિલાઓ ઘર સંભાળવાની સાથે આર્થિક રીતે પણ સશક્ત બની રહી છે. સફળ મહિલાઓમાંથી પ્રેરણા મેળવી આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ. મોટિવેશનલ સ્પીકર ધ્વનિ રાજ્યગુરુએ જણાવ્યું કે સરકાર દ્વારા મહિલાના સશક્તિકરણ માટે અનેક યોજના અમલી મૂકવામાં આવી છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમના અંતે દહેજ પ્રતિબંધક અધિકારી હેતલબેન દવેએ આભાર વિધિ કરી હતી. તો આ તકે જિલ્લા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ મહિલા સંસ્થાઓના અગ્રણીઓ તેમજ મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર.